પબ્લિકને હવે એટલી જાગૃત જવાની જરૂર છે કે આજે 5 વર્ષે જે ઇલેક્શન આવે છે ને સાહેબ, એ હું માનું છું, કહું છું 1 વર્ષે ઇલેક્શન કરી નાખવામાં આવે. એટલે નેતાઓ પણ ડરશે, ભાજપના હોય, કોંગ્રેસનો હોય કે આપનો હોય. ખોટું કરતો 10 વાર એ લોકો વિચાર કરશે. બીજું, જરૂર પડે તો જે તે નેતા છે એ ચાલુમાં પણ આપણે એને સસ્પેન્ડ કરી શકીએ એવો આપણી જોડે પાવર હોવો જોઈએ. બરાબર. બીજું, બેલેટ પેપરથી જ ચૂંટણી થવી જોઈએ. આપણે મશીનની કોઈ જરૂર નથી, યુએમઆઈ મશીનની કોઈ જરૂર નથી. આપણે બેલેટ પેપરથી જ ચૂંટણી થવી જોઈએ. બરાબર. અમે બધા આપણે પોતપોતાના ગામમાં જો ચૂંટણી આપવા જઈએ છીએ, વોટ આપવા જઈએ છીએ, અને સમજી લો કે આપણે સરપંચની ચૂંટણીમાં શું છે, બેલેટ પેપરથી જ કર્યું છે ને, તો પછી આ બધાને, અને હું તો મારી વાત સાંભળો પહેલાં, જે તમે વોટ આપો છો એ વોટ તમને ખ્યાલ આવવો જોઈએ, તમારો કોડ વર્ગ હોવો જોઈએ, તમારો કોઈ નંબર તમને સામે એવો મળવો જોઈએ કે ભાઈ આ નંબરનો વોટ છે તો આમાં છે, એ તમે ઓનલાઈન તમે જોઈ શકો. સમજ્યા કે ના સમજ્યા? તો તમને ખબર પડશે કે મારો વોટ ક્યાં છે. જાગૃતિ આપણે ત્યાંથી લાવવાની જોઈએ. તમે જો જાગૃત થશો ને સાહેબ, સરકાર 1 રૂપિયાની ચોરી નહીં કરી શકે. મામલતદાર કચેરીમાં જાઓ, રેશન કાર્ડ કઢાવવું હોય, બીજું કંઈ કરાવવું હોય, આધાર કાર્ડ કરાવવું હોય, તો જે તમને લાઇનમાં ઊભા કરે છે ને એ કોઈ નહીં કરે. કેમ? આપણે જાગી ગયા છે અને એમને ખબર પડી ગઈ છે, ભાઈ આ પબ્લિક જાગી ગઈ છે, ભાઈ હવે આમ ચોરી ચાલશે નહીં. સસ્તા અનાજની દુકાન છે, અડધા માણસને ખબર જ નથી, અડધા માણસોને ખબર નથી ખરેખર કે મારું રેશન કાર્ડ છે તો મને કેટલું અનાજ મળવું જોઈએ એ પણ ખબર નથી. બોલો, મૂળ ટૂંકમાં એમને નોલેજમાં જ નથી કંઈ. એક માણસ કેટલું મળે છે પણ એમને ખબર નથી. એટલે મૂળ હવે આપણે જાગવાની જરૂર છે. એટલે નવી નવી પાર્ટીઓ એની બધી ઊભી થઈ ગઈ છે. ગોપાલ ઇટાલિયા, હાના ઢેંગણા પૂંછડા, આ બધાને છોડી દો, સાઈડમાં કરો બધાને. આ બધા એમના રોટલા શીખશે સાહેબ. હું તમને હજુ કહી દઉં છું, સાંભળી લો. કલ્પેશભાઈ ઠાકોર હતા, યાદ કરી લો. જિગ્નેશ મેવાણી, આ બધા જે નવા ચહેરા આવ્યા છે. બરાબર. પછી અત્યારે પેલા પટેલના જે હતા અનામતવાળા, શું નામ, હું તો નામ એમનું ભૂલી ગયો છું, બહુ સારા એવા હતા. એમને શું કર્યું, નામ તો તમને બધાને યાદ હશે. આ બધાએ પોતાના રોટલા જ શેકી લીધા છે. એટલે જાગો ગ્રાહક, જાગો, મતલબ જાગો પબ્લિક, જાગો. જાગવાની જરૂર છે સાહેબ. જાગશું તો જ આપણે આગળ જઈશું, બાકી આગળ નહીં જવાય. હવે સારું, કારણ કે તમારે પણ અમેરિકા જેવી કન્ટ્રી કરવી હોય ને સાહેબ, અમેરિકામાં પણ અત્યારે તમે જોયું લોકશાહીને દબાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. અને અહીંયા તો લોકશાહીને દબાવવાનો પહેલેથી પ્રયત્ન જ ચાલે છે. લોકશાહી તો બહાર જ નથી. એટલે લોકશાહીને જીવત રાખવી હોય તો હવે આપણે જાગવાની જરૂર છે. આ નવા નવા કોન્ટ્રાક્ટરોને મૂકવાની જરૂર નથી. કોન્ટ્રાક્ટર મીન્સ ગોપાલ ઇટાલિયા છે, હાર્દિક પટેલ, આ બધાને આપણે મૂકવાની ક્યાંય જરૂર જ નથી. સાલા બધા પોતાના રોટલા શીખે છે. એટલે આપણે હવે જાગવાની જરૂર છે. અને હું તો કહું છું, શરૂઆત